ઝઘડિયા તાલુકામાં સીબીડીસી કાર્ડના અનાજ વિતરણમાં સર્વરની ખામીથી દુકાનદારો પરેશાન થતા મામલતદારને આવેદન આપ્યું હતું। ઝઘડિયા તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા મામલતદારને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે સીબીડીસીનું પોર્ટલ યોગ્ય રીતે ખુલતું નથી। સરકારે પંજાબ નેશનલ બેંકને વિતરણની જવાબદારી સોંપી છે, પરંતુ સર્વમાં વારંવાર ખામી સર્જાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સર્વની સમસ્યાના કારણે દરરોજ અલગ અલગ એરર આવતી હોવાથી ગ્રાહકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં અનાજ લીધા વગર પરત ફરવાની નોબત આવતી હોવાનું દુકાનદારોએ આક્ષેપ કર્યું છે। તહેવારો નજીક આવી રહ્યા હોવાથી ગ્રાહકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ જણાવાયું છે। ગ્રાહકો દ્વારા સ્થાનિક સરપંચ, સભ્યો અને સામાજિક કાર્યકર્તાઓને ફરિયાદો કરવામાં આવી રહી છે, જેના કારણે અનાજ વિતરણની સમસ્યાને લઈને દુકાનદારો સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે। આ ઉપરાંત જે રીતે ચલણ ભરવાની તારીખ નક્કી કરવામાં આવે છે, તે જ રીતે દુકાનદારોનું કમિશન પણ સમયસર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। દુકાનદારોએ વધુમાં જણાવ્યું છે કે દર મહિનાની 25 તારીખ બાદ સીબીડીસી થયેલા તો માત્ર 25 તારીખ બાદ જ આ પરવાનગી કેમ આપવામાં આવે છે તેવો સવાલ ઉઠાવી સીબીડીસી થયેલા કાર્ડનો જથ્થો ફિંગરપ્રિન્ટથી વહેલી તકે વિતરણ કરવાની વ્યવસ્થા કરવા દુકાનદારોએ માંગ કરી છે। ભરૂચ જિલ્લા એફપીએસ જિલ્લા પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર। આજ રોજ 22 તારીખે અમે દુકાનદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે ગ્રાહકનું સીબીડીસી થયેલ છે એ આજ સુધી એમને અનાજથી વંચિત રહ્યા છે અને એમનું જે પંજાબ નેશનલ બેંકને જે સરકારે અનાજ વિતરણની જવાબદારી સોંપી છે એમનું પોર્ટલ ખુલતું નથી અને અલગ અલગ દિવસે અલગ અલગ એરર આવે છે, જેના કારણે એમનું અનાજ મળતું નથી। ગ્રાહકો વારંવાર ધક્કા ખાય છે અને દુકાનદાર જોડે ઘર્ષણ પણ થાય છે। અમારી રજૂઆત ઉપર સુધી કરે છે કે અમને અનાજથી વંચિત રાખવામાં આવે છે। ખરેખર આની અંદર દુકાનદારનો કોઈ રોલ નથી। 25 તારીખ પછી ફિંગરથી અનાજ આપવાની પરમિશન આપે છે સરકાર। તો અમારી વિનંતી છે કે જેનું પણ સીબીડીસી થયેલ છે તેનું ફિંગરથી પણ અનાજ નીકળે તો આ તહેવારના દિવસે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઘર્ષણ અટકે। બીજું કે જે રીતે 15 તારીખથી 25 તારીખની અંદર ચલણ ભરવાની અમને તારીખ આપે છે, તો એ જ રીતે અમારું કમિશન પણ કોઈપણ ફિક્સ 1 થી 10 તારીખમાં અમને મળે। આજે 22 તારીખ થઈ છે, અમારું કમિશન આજ સુધી આવેલ નથી। નવું ચલણ ભરવાના પૈસાનો પણ ચલણ મુકાઈ ગયું છે। મારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આ જ સીબીડીસી થયેલ કાર્ડનું ફિંગરથી તાત્કાલિક ધોરણે વિતરણ થાય તો અનાજ દરેક ગ્રાહક સુધી પહોંચે એવી વિનંતી।